હિમવર્ષા વચ્ચે દેશભક્તિનો હુંફાળો જુવાળ 16,000 ફૂટની ઊંચાઈએ લહેરાયો તિરંગો। 77માં પ્રજાસત્તાક પર્વના અવસરે હિમાલયની બરફથી આચ્છાદિત ઉચ્ચ પહાડીઓમાં દેશભક્તિનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। સમુદ્ર સપાટીથી આશરે 16,000 ફૂટની અતિશય ઊંચાઈએ આવેલી ને બરફની ચાદર ઓઢીને બેઠેલી દુર્ગમ ઘાટીઓમાં ભારતીય સુરક્ષા દળોના જવાનોએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। હાડ થીજવી દેતી કાતિલ ઠંડી ને શૂન્યથી પણ નીચે જઈ રહેલા તાપમાનની પરવા કર્યા વગર સીમાવર્તી વિસ્તારોમાં રાષ્ટ્રપ્રેમની ગુંજ સંભળાઈ હતી, જે ભારતની અખંડિતતા અને સૈનિકોના અતૂટ મનોબળનું પ્રતીક બની રહી હતી। આ કપરી પરિસ્થિતિમાં પણ દેશની રક્ષા કરતા સુરક્ષાકર્મીઓની સાથે પ્રવાસીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પર્યટકોએ મુશ્કેલ ભૌગોલિક સ્થિતિને શ્વાસ લેવામાં પડતી તકલીફો છતાં તિરંગો લહેરાવી દેશભક્તિની ભાવનાને જીવંત કરી હતી। સફેદ બરફની ચાદર વચ્ચે લહેરાતા કેસરી, સફેદ અને લીલા રંગના રાષ્ટ્રધ્વજ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું। ઉપસ્થિત જનમેદનીને ગગનભેદી નારાઓ લગાવી માતૃભૂમિ પ્રત્યેનો પોતાનો આદર પ્રગટ કર્યો હતો। આ ઉજવણી સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં દેશના સીમાડાઓ સાચવતા જવાનોના શૌર્યના દ્રશ્યો નાગરિકોમાં ગર્વની લાગણી જન્માવી રહ્યા છે। આ પ્રકારની ઉજવણી દર્શાવે છે કે ગમે તેવા વિષમ સંજોગો કે કુદરતી આફતો પણ ભારતીયોના રાષ્ટ્રપ્રેમને ડગાવી શકતી નથી। આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા પણ સરહદી વિસ્તારોમાં દેશભક્તિના પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી નાગરિકો રાષ્ટ્રની સુરક્ષાને ગૌરવના પ્રત્યક્ષ સાક્ષી બની શકે।